આપ જાણો છો તો એમ હમણાં જ જામનગર મહાનગરપાલિકા દ્વારા કમિટીમાં એક નિર્ણય લેવાયો કે જામનગરથી દૂર 20 કિલોમીટર એક સ્મશાનની જગ્યા ફાળવવામાં આવી. આ જગ્યાનો સર્વે નંબર પણ 724. આને સિદ્ધાંતિક રૂપથી મંજૂર કરવામાં આવી છે. આની પહેલાં જામનગર લાલપુર બાયપાસ નજીક એક જગ્યાની ફાળવણી થઈ હતી સ્મશાન માટે. ત્યારે બિલ્ડરોને છાળવવા માટે આ ભાજપના પદાધિકારીઓ અને અધિકારીઓ એ જગ્યાને કેન્સલ કરી અને જામનગરના હિન્દુ સ્મશાન બનાવવા માટે અહીંથી 20 કિલોમીટર જગ્યા ફાળવવી પડી. આ ખૂબ શરમની વાત છે. સાથે કહેવાનું કે રાજકોટ અને જૂનાગઢમાં જ્યારે રાજકોટ મહાનગરપાલિકા હોય, જૂનાગઢ મહાનગરપાલિકા એના દ્વારા જે સ્મશાન ચાલતું હોય એમાં એક પણ ફીની વસૂલાત નથી. ત્યારે જામનગરમાં આપ જોવો છો જામનગર મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ સંચાલિત સ્મશાન પણ નથી. અને આજે જ્યારે જગ્યા ફાળવી છે ત્યારે 20 કિલોમીટર અહીંથી જામનગરના લોકોને અંતિમ યાત્રા સાથે જોડાવીને બહાર જવું પડે. એના કરતાં અમે જામનગર મહાનગરપાલિકાના જે પદાધિકારીઓ છે, જે કમિશનર સાહેબ છે, એને પણ સોશિયલ મીડિયાથી ને આપના મીડિયા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આ જગ્યા જામનગરના 8 થી 10 કિલોમીટરમાં હોવી જોઈએ, નહીં તો 20 કિલોમીટરમાં. અને જામનગરને સારું જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્મશાન મળે અને મહિરા પછી પણ આની ઉપર ક્યાંક માનવ જિંદગી ઉપર ટેક્સ ના લેવાય એવી સદબુદ્ધિ આ લોકોને આપે.